તું બોલ. હું અંદર આવી શકું? શું કામ છે? થોડી વાત કરવી હતી. ઠીક, ચાલ. થોડું પાણી મળશે? વિદ્યા, પાણી લાવ. બોલ, શું કામ છે? મારું નામ? અમને તારા નામની ખબર છે, તું આગળ વાત કર. મારું સાચું નામ ભાવિન છે અને હું કવિતાને પ્રેમ કરું છું અને કવિતા પણ મને પ્રેમ કરે છે. કવિતા, આ શું બોલે છે? સાચું છે? હા ભાઈ. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. મારા ઘરમાં કોઈ વડીલ નથી એટલે હું પોતે જ વાત કરવા માટે આવ્યો છું. કવિતાબેન, આ બધું શું છે? આ જ છે તારી કોલેજ? હવે મોહાલીને પ્રેમ કરે છે? પણ ભાઈ એવું નથી. પહેલા હતો પણ હવે એ સુધરી ગયો છે. અચ્છા, તો હવે ઈ કે અને અમે માની લઈએ. મેં એને કેટલી વાર નાકે ગુંડાગર્દી કરતા જોયો છે, લોકોને મારતા જોયો છે. અને શું તને બીજું કોઈ મળ્યું જ નહીં આની સિવાય, મોહાલી સિવાય? ભાઈ, હું તારો ભાઈ નથી. સર, તમારી બધી જ વાત સાચી છે, પણ એ મારો ભૂતકાળ હતો. પરિવાર વગર મોટો થયો છે અને સમાજે જે મારી રીતે સાથે વર્તન કર્યું એવી જ રીતે હું મોટો થયો. પણ હા, હવે હું સુધરી ગયો છું અને નોકરી પણ કરું છું. કવિતાબેન, આ છોકરો તમારે લાયક નથી. ભાઈ ભાભી, કોઈના ભૂતકાળને જોઈને આવી રીતે જજ ના કરી શકાય. એ પહેલા હતો એવો હવે નથી રહ્યો. હું કવિતાને ખૂબ જ પ્રેમ કરું છું અને એને ખુશ રાખવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. તારે એને ખુશ જોયું હોય તો એનો પીછો છોડી દે. એના માટે અમે એક છોકરો જોયો છે, એના સાથે એ અમેરિકા જઈને ખુશ રહેશે. અરે તમે લોકો સમજતા કેમ નથી? પૈસા ઓછા હશે તો ચાલશે પણ પ્રેમ વગર કેવી રીતે જીવી શકાય? મેં નિર્ણય કરી લીધો છે, એના લગ્ન હવે અમેરિકા વાળા છોકરા જોડે જ થશે. ધેટ્સ ફાઇનલ. અને તું હવે નીકળ મારા ઘરમાંથી. પણ સર, મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું જા, હવે નીકળ. થઈ ગઈ ને શાંતિ? કરી લે લગન. રઘુ, અને કઈ તને અહીંયાથી જતી રહે. મારું મગજ ઠેકાણે નથી. ઓ હિરોઈન, જાને અહીંથી નીકળ નીકળ. મને પણ એ ઊભો રહેવાનો કોઈ શોખ નથી. આ તો કવિતાએ મેસેજ આપેલો હતો ને એટલે આપવા આવી હતી. કવિતાનો મેસેજ? એને શું થયું? એ ઠીક તો છે ને? કઈ એના પેલા ભાઈએ મારી તો નથી ને? કવિતાએ કહેલું છે કે તું એને ભૂલી જા. આ ખોટી વાત છે. કવિતા આવું કોઈ દિવસ બોલે જ નહીં. તારે માનવું હોય તો માન, નકર બાકી તારી મરજી. હું એને ફોન કરું છું. એનો મોબાઈલ એના ભાઈ પાસે છે. પણ કવિતા આવું કહે જ શું કામ? કારણ કે તું એનઆરઆઈ નથી ને. કવિતાએ પૈસા અને પ્રેમમાંથી પૈસાને પસંદ કર્યા છે. એણે તને રિજેક્ટ કરી દીધો. કારણ કે કવિતા લગ્ન કરીને બહુ જલ્દી અમેરિકા જતી રહેશે, પછી રહેજે એકલો. ભાઈ, મને આ વાત માનવામાં નથી આવતી. મને લાગે છે નક્કી એની કઈ મજબૂરી હશે. આગળનો મેસેજ સાંભળીને તું નક્કી કરીને કહેજે કે એણે આવું કઈ મજબૂરીમાં કર્યું હશે. બોલ. તેણે કહ્યું છે કે તે તારો ચહેરો પણ જોવો નથી માંગતી અને તું એને મળવાની કોશિશ પણ ના કરતો. તું એનાથી દૂર જ રહેજે. મને તો પહેલેથી જ ખબર હતી કે આવું જ થવાનું છે. અને તું કઈ પેલો એવો નથી કે એણે તારી હારે પહેલી વાર એવું કર્યું હોય. હું એને છોડીશ નહીં. તું મારી વાત માન. તું એવું કાઈ ના કર.
એનો ભાઈ બહુ ખતરનાક માણસ છે, તેની બહુ જ ઓળખાણ છે. એવું છે એમ? તો જોઈ લેશું એની ઓળખાણ ક્યાં ક્યાં છે અને કેટલી છે. છોડીશ નહીં એને હું. એને હજી ખબર નથી કે આ ભૂલો કોણ છે. આ શું હરકત છે? પહેલા નીચે તો ઉતર, બહુ જરૂરી કામ છે. અરે આટલી હિંમત! આ દુશ્મની તને મોંઘી પડશે. વાહ! ગુડ. કારણ કે સસ્તી વસ્તુ મને પસંદ જ નથી. આ તમે હું જોઈ લઈશ. હું અહીં જ મળીશ. ત્યારે જ્યારે આવવું હોય ને ત્યારે આવી જજે. બાકી અત્યારે અહીંથી નીકળ. ચાલ નીકળ. ભાઈ, કેમ ગુસ્સામાં છો તમે? શું થયું? કઈ ગુસ્સામાં છો? હું ઓફિસેથી ઘરે આવતો હતો, રસ્તામાં ભૂરાએ મને રોક્યો. ભૂરાએ આવું કર્યું? પણ શું કામ આવું કર્યું? એનો જવાબ તો તને જ ખબર હોય ને. તું જ કેટલી સુધરી ગયો. હું સાચું કહું છું ભાઈ, એ બિલકુલ સુધરી ગયો છે. આવા લોકો કૂતરાની પૂંછડી જેવા હોય છે. છૂટા મૂકો ને એટલે વાંકાના વાંકા જ. મને તો લાગે છે કે તારી જોડે એ હંમેશા પ્રેમનું નાટક જ કરે છે. આવા છોકરાઓને હું સારી રીતે ઓળખું છું. પહેલા પ્રેમનું નાટક કરે, છોકરીઓનો ફાયદો ઉઠાવે, પછી એને બ્લેકમેલ કરે. ના ભાઈ, ભાવિન એવો નથી. એને ક્યારેય પણ મારો ફાયદો ઉઠાવવાની કોશિશ નથી કરી. હજી પણ તું એનો પક્ષ લેશે? એને મારી જોડે આવું કર્યું તો પણ તારા મનમાં અમારા કરતા એની વધારે લાગણી છે? તારા ભાઈના પ્રેમની કોઈ કિંમત નથી? ના, મારો એવો મતલબ નથી. એ મારા પરિવાર કરતાં તો મહત્વનું છે જ નથી. અને પપ્પા મમ્મીના ગયા પછી તમે જ મને પ્રેમ આપીને મોટી કરી છે. ક્યારેય કોઈ વાતની કમી નથી રાખી અને મારી દરેક ઈચ્છા પૂરી કરી છે. હવે તું પણ મારી એક ઈચ્છા પૂરી કર. આજ પછી એ મવાલીને મળતી નહીં કોઈ દિવસ તું. નહીં, મળવું તો પડશે જ. તું? હા, હું. તે મારા ઉપર હાથ ઉપાડ્યો અને તે મારા ભાઈ સાથે જે કર્યું એ? એને એ દિવસે ઘરે મારું અપમાન કરેલું. એમ તો હું કેમ જવા દઉં એને? બધા કહેતા હતા પણ હું જ નહીં માનતી હતી. મને આમ કે તું ખરેખર સુધરી ગયો છે. મેં કહ્યું હતું ને કે લોકો બદલાઈ જાય છે. પણ તે મને વચન આપ્યું હતું કે તું આવું નહીં કરે. વચનો તો આપણે બંનેવે એકબીજાને આપેલા. થોડુંક તું ભૂલી અને થોડુંક હું પણ ભૂલ્યો. આ બરાબર થઈ ગયો. એટલે તું સુધરવા જ નથી માંગતો? તું જરા આમથી વાતમાં ઓકાત ઉપર આવી ગયો? હા, આવી ગયો. હું આવો જ છું અને આવો જ રહેવાનો. હવે તારે કંઈ કહેવાનું છે? ના, હવે કહેવા માટે કંઈ બચ્યું નથી. પણ એક વાત જરૂર કહીશ, મારા પરિવારથી દૂર રહેજે તું. એ સાંભળ, તું મારી એક વાત સાંભળી લેજે. આજે તે મારા ઉપર હાથ ઉપાડીને આપણા બંને વચ્ચે જે થોડી ઘણી લાગણી વચ્ચી હતી ને એ પણ તે પૂરી કરી નાખી છે. આવી હરકત કરવાનો તું વિચાર પણ ન કરતી. નહીતર તું મને ઓળખે છે ને? મને અફસોસ થાય છે કે મેં તને ક્યારેય પ્રેમ કર્યો હતો. અને મને પણ અફસોસ થાય છે કે મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો. અને તારી જેવી છોકરીઓ કોઈને પ્રેમ કરવાના લાયક પણ નથી. તમારી સાથે ટાઈમ પાસ કરાય, જીવન ના ગુજારાય. મારા જેવી છોકરીઓથી મતલબ શું છે તારો? મતલબ પણ સમજાવવો પડશે તને.
એટલી તો તું નાની લાગતી નથી તું મને. અને જો તે કહ્યું જ છે ને તો સાંભળતી જા. તારા જેવી ચાલુ છોકરી સાંભળતી જા.